કંસે કહ્યું કે મારા કલ્યાણની વાત છે, જલ્દી કહો. નારદજીએ પોતાના કમંડળમાંથી કમળ કાઢ્યું અને કમળની એ 8 અષ્ટદળ કમળ હતું અને કમળની પાંખડીઓ ગણાવી કે 1 2 3 4 5. નારદજીએ કંસને પૂછ્યું સમજાણું કાંઈ તને? તો કે નહીં. પાછી અહીંથી ગણ્યું 1 2 3 4 5. હવે સમજાણું તને કાંઈ? નહીં. નારદજી કે ઉભો રહે, હું તને સમજાવું. આ 8 પાંખડી વાળું કમળ હું એટલા માટે લઈને આવ્યો છું કે અહીંથી ગણીશ તો 8મી થશે, અહીંથી ગણીશ તો 8મી થશે, અહીંથી ગણીશ તો 8મી થશે. આકાશવાણીના શબ્દો ખાલી એટલા જ હતા કે આનો 8મો ગર્ભ છે ને એ તારું કાળ બનશે. હવે ક્યાંથી ગણે? પહેલેથી ગણે તો છેલ્લેથી ગણે તો પહેલો 8મો ગર્ભ થાય. એટલે આકાશવાણીના શબ્દો જે હતા ને તને સમજમાં નથી આવ્યા. કંસને હવે આ વાત સમજાય કે વાત સાચી છે. જો છેલ્લેથી ગણે તો આ પેલું બાળક છે 8મો ગર્ભ થાય. નારદજીએ કહ્યું કે હવે વાંધો નહીં, સમજાઈ ગયું. નારાયણ નારાયણ કરતા પોતાના નિજ લોકમાં ફરવા લાગ્યા.